આજના દિવસે 1932માં જન્મેલા નાનાલાલ મોતીલાલ ત્રિવેદી તરીકે જન્મેલા સ્વામી સચ્ચિદાનંદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ભારતીય સમાજ સુધારક, ધાર્મિક તપસ્વી, માનવતાવાદી અને કલ્યાણકર્તા લેખક છે, જેમણે 1984માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને 2022માં ભારત સરકાર તરફથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મભૂષણ દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। તેમના જન્મદિવસે ખાસ ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડો દ્વારા સંત શ્રી સચ્ચિદાનંદ સ્વામીના 94મા જન્મદિવસે તેમની પસંદગીના 94 જેટલા બોરસલી વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક કમાન્ડો દ્વારા 10 ગણા વૃક્ષો એટલે કે 940 ખજૂરી વાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે શ્રી સચ્ચિદાનંદજી મહારાજનો 94મો પ્રાગટ્ય દિવસ હોવાથી અમે તેમના દીર્ઘાયુ માટે અને સારા સ્વાસ્થ્ય માટે આજે વૃક્ષારોપણ ગ્રીન ગ્લોબલ દ્વારા કરીએ છીએ। ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આરોગ્યમય જીવન આપે એવી પ્રાર્થના કરીએ છીએ। બોલો વૃક્ષનારાયણ દેવ કી જય। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।